નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પ્રકૃતિના પ્રકોપના અત્યંત ચિંતાજનક સમાચાર પેસિફિક ક્ષેત્રમાંથી આવી રહ્યા છે। જાપાનના ઉત્તરી કિનારા પર 7.6ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના પગલે દેશના અનેક વિસ્તારોમાં સુનામીની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી હતી। આ ભૂકંપ એટલો પ્રચંડ હતો કે જાપાનના હવામાન વિભાગ JMA દ્વારા 10 ફૂટ એટલે કે 3 મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે ઉત્તર પૂર્વીય કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભૂકંપનો આંચકો સ્થાનિક સમય મુજબ 11:15 વાગે આવ્યો હતો। તેનું એપી સેન્ટર એઓમોરીના પૂર્વ કિનારે હતું, જે જાપાનના મુખ્ય ટાપુ હેન્શુનો હિસ્સો છે અને તેની ઊંડાઈ 50 કિલોમીટર નોંધાઈ છે। જાપાનીઝોના જણાવ્યા મુજબ ભૂકંપના આ આંચકા કેટલીક મિનિટો સુધી ચાલ્યા હતા। મીડિયા અહેવાલો અનુસાર શરૂઆતમાં 7.2ની તીવ્રતા નોંધ્યા બાદ સત્તાવાળાઓએ તેને વધારીને 7.6 કરી હતી। આ ઘટનાએ 2011માં આવેલા વિનાશક ભૂકંપની યાદો તાજી કરાવી દીધી છે, જેમાં કેટલાક લોકોના મોત થયા હતા। જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી ટોહોકુ ઇલેક્ટ્રિક પાવર અને હોકેઇડો ઇલેક્ટ્રિક પાવર દ્વારા સંચાલિત પરમાણુ મથકોમાં કોઈ નુકસાનના સમાચાર નથી। તેમ છતાં ભૂકંપના કારણે હજારો રહેવાસીઓને પાવર આઉટેજની તકલીફનો સામનો કરવો પડ્યો હતો। 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ જાપાનના હવામાન વિભાગ દ્વારા તાત્કાલિક સુનામીની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી। ચેતવણી મુજબ હોકેઇડો, ઇઓમોરી અને ઇવેટમાં 3 મીટર એટલે કે લગભગ 10 ફૂટ ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેના પગલે આ વિસ્તારોમાં તાત્કાલિક ખાલી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા। મીડિયા અહેવાલો અનુસાર ભૂકંપ પછી તરત જ JMA દરિયાકાંઠાના રહેવાસીઓને તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવાની સૂચના આપી છે। પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે આઓમોરી કિનારે આશરે 40 સેન્ટીમીટર ઊંચા સુનામી મોજા અથડાયા હોવાના સંકેત મળ્યા છે। જો કે નિષ્ણાંતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભય હજુ ટળ્યો નથી અને વધુ મોટા અને વિનાશક મોજા આવવાની શક્યતા રહેલી છે। પ્રાથમિક અહેવાલો મુજબ અત્યાર સુધીમાં કોઈ મોટા જાનહાનિ કે વ્યાપક નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી। તેમ છતાં સાવચેતીના પગલાં તરીકે ઉત્તરી કિનારાના સંવેદનશીલ વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે। સ્થાનિક વહીવટી તંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ દરિયાકાંઠાથી દૂર ઊંચાઈવાળા સ્થળો પર જાય અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપ્યા વિના માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે। જાપાનનું આ વારંવારનું હલનચલન તેની ભૌગોલિક સ્થિતિનું પરિણામ છે। જાપાન ભૌગોલિક રીતે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે। રિંગ ઓફ ફાયર એ જ્વાળામુખીની એક લાંબી ચેઇન છે જે પેસિફિકમાં ઊંડે સુધી પથરાયેલી છે અને તે વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંભવિત પ્રદેશોમાંનો એક છે। આ પ્રદેશ 4 મુખ્ય ટેક્ટોનિક પ્લેટોના સંગમ સ્થાન પર આવેલો છે, જેના કારણે અહીં વાર્ષિક ધોરણે ભૂકંપ નોંધાય છે। મીડિયા અહેવાલો અનુસાર વિશ્વમાં 6 રિક્ટર સ્કેલ કે તેનાથી વધુની તીવ્રતાના આવતા ભૂકંપમાંથી આશરે 20% ભૂકંપ એકલા જાપાનમાં જ આવે છે। આ શક્તિશાળી 7.6ની તીવ્રતાનો ભૂકંપ સ્થાનિકોમાં ગભરાટનું કારણ બન્યો છે। જાપાનના વડાપ્રધાન સનાઈ તાકાઇચીએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ નુકસાનની સમીક્ષા કરી રહ્યા છે। વડાપ્રધાનના કાર્યાલય દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ સરકારી એજન્સીઓને સંકલિત રીતે કામ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે। સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને શાંત રહેવા અને તમામ સુરક્ષા પ્રોટોકોલ્સનું સખતપણે પાલન કરવા જણાવ્યું છે। દરિયાઈ પ્રવૃત્તિઓ અને માછીમારીને તાત્કાલિક ધોરણે રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે ભય સંપૂર્ણપણે ટળ્યો નથી। જાપાનમાં આવેલો આ પ્રચંડ ભૂકંપ અને સુનામીની ચેતવણી ફરી એકવાર પ્રકૃતિની અણધારી શક્તિને દર્શાવે છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।